વલસાડના ડાંગ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા અને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. વાસંદાના ધવલ પટેલની ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વલસાડ ખાતે આવેલ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફટાકડા ફોડી અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બહુ ખુશીની લહેર થાય છે કે અમારી પાર્ટી કાર્યકર્તાઓને એકદમ પ્રાધાન્ય આપે છે. અમે જે કામગીરી કરીએ છીએ એને બહુ ધ્યાનપૂર્વક જોઈ છે અને જે મેં પોતે લાસ્ટ 10 વર્ષમાં ને ખાસ કર લાસ્ટ 3 વર્ષમાં રાષ્ટ્રીય લેવલ પર દરેક ટ્રાઇબલ જેટલા પણ અમારા પ્રમુખ રાજ્યો છે ટ્રાઇબલ, ત્યાં અમે જઈને કામ કર્યું છે, એની નોંધ લીધી અને એ અપ્રિશિએશન કરવા મને લાગે છે કે મને મારી પર વિશ્વાસ મૂક્યો છે. સાથે સાથે મને જેવું કહેવામાં આવ્યું કે જે મારું ભણતર છે, મારું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન, અને મેં જે કામગીરી કોર્પોરેટ સેક્ટરમાં પણ કરી છે એ પણ ધ્યાનમાં રાખી છે. મેં થોડો મારો નાનો પરિચય આપી દઉં. મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ NIT સુરતમાંથી કર્યું છે. એના પછી મેં MBA સિમ્બાયોસિસ પુણેમાંથી કર્યું છે અને 12 વર્ષ મેં IBM, એક્સેન્ચર અને કેપજેમિની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે. મેં અમેરિકા, યુરોપ, UK, સાઉથ ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટમાં કામ કર્યું છે અને એના પછી 2021માં જ્યારે મોદી સાહેબે મારી જોડે વાત કરી, મેં 2009થી પાર્ટી જોડે જોડાયેલો હતો અને 2014 અને 2019નું લોકસભા એન્ડ ટુ એન્ડ ડિજિટલ જે કેમ્પેન હતું તે મેં અને મારી ટીમે અમિત માલવીયાજી જોડે કર્યું હતું. અને 2021માં મોદી સાહેબે મને કીધું કે તમે ટ્રાઇબલ છો અને તમે આટલું સારી કામગીરી ભાજપ જોડે કરો છો તો હવે તમે ફૂલ ટાઈમ સક્રિય થાઓ. મેં મારી જે કોર્પોરેટની જોબ હતી એ મેં ત્યાગ કરી અને ફૂલ ટાઈમ બીજેપી સાથે જોડાઈ ગયો અને બીજેપીએ પહેલું મને પદ રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારી અનુસૂચિત જનજાતિ મોરચાનું આપ્યું અને એના પછી મેં સતત કામગીરી ચાલુ રાખી. આપણે જેમ જોઈએ છે કે વલસાડ લોકસભા એક અનેરી લોકસભા છે. એનું કારણ છે આ 26માંથી વન ઓફ ધ મોસ્ટ યુનિક લોકસભા છે. એનું કારણ છે કે વલસાડ જિલ્લામાં આપણે દરિયા કિનારો પણ છે અને વલસાડ લોકસભામાં જેમાં આપણે આહવા ડાંગ આવે છે ત્યાં સાપુતારા જેવું હિલ સ્ટેશન પણ છે. અહીંયા આપણે વાપી છે, અતુલ છે જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, સાથે સાથે વાંસદા, ડાંગ, આહવામાં ફોરેસ્ટ એરિયા પણ છે. તો એક સરખું ડેવલપમેન્ટ ના થાય, આ આપણે એરિયા સ્પેસિફિક ડેવલપમેન્ટ કરવું પડશે. જાણો કે આપણે અતુલ અને વાપીમાં વધુ આપણે ઉદ્યોગને વેગ આપી શકીએ એની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે તિથલ છે, બીચ છે, આપણું દરિયા કિનારો છે, સાપુતારા છે, એને ટુરિઝમ તરીકે આપણે ડેવલપ કરવામાં એકદમ પ્રાધાન્ય આપવાનું છે. અને ત્રીજું આપણું જે ફોરેસ્ટ એરિયા છે વાંસદા, ડાંગ, એમાં આપણે એકદમ ફોરેસ્ટને પ્રિઝર્વ કરીને એ લોકોને કઈ રીતે વધારે ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એની પર ધ્યાન કરવાનું છે. તો આ મારું 3 પ્રમુખ વિઝન છે. સાથે સાથે વલસાડ એ મુંબઈ અને સુરતના વચ્ચે કેન્દ્રિત છે. તો કેમ આપણા યુવાનો બહાર જાય, અહીંયા જ બધી ફેસિલિટી જે મળી શકે આપણે વલસાડને એવું વિકસાવીએ કે આપણી મેડિકલ ફેસિલિટી હોય, એજ્યુકેશન ફેસિલિટી હોય કે એમ્પ્લોયમેન્ટ હોય અહીંયા જ મળી જાય. તો એ મારું વિઝન છે કે વલસાડને એક સિટી આપણા સુરત અને મુંબઈ વચ્ચે એક સુપર સિટી તરીકે ડેવલપ કરવાનું. ટિકિટની માંગણી નહીં કરવામાં આવી. અમારી પાર્ટીમાં આવી પ્રથા જ નથી. પાર્ટીમાં શ્રેષ્ઠ નેતૃત્વ તય કરે છે. એમણે અમારી બધાની કામગીરી યંગસ્ટરની જોઈ છે ને એના બેઝિસ પર અમને ટિકિટ આપી છે. અનંત પટેલ કે કોઈ પણ બીજા પાર્ટીના કેન્ડિડેટ અમારો કોમ્પિટિટર છે જ નથી. અમારો ખાલી એક જ લક્ષ્ય છે, વિકસિત ભારત. મોદી સાહેબને 407 NDAની 400 સીટ સાથે, ભાજપની 370 સીટ સાથે અને વલસાડ લોકસભા 5 લાખની માર્જિન સાથે અમારું જીતવાનું લક્ષ્ય છે. અને આઝાદી પછી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિનથી અમે વલસાડ લોકસભા જીતવાના છે. જે વલસાડ લોકસભા જીતે છે એની જ કેન્દ્રમાં સરકાર બને છે. તો આ પણ આ વર્ષે રિપીટ થશે. અમે વલસાડ લોકસભા પણ એકદમ 5 લાખથી વધારે માર્જિનથી જીતશું અને મોદી સાહેબ ત્રીજી વાર એકદમ બમ્પર માર્જિનથી 400 સીટ સાથે પ્રધાનમંત્રી પાછા બનશે.